જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના જાંબુડી ગામ અને આસપાસના વિસ્તારોમાં દીપડાનો આતંક વધ્યો છે। છેલ્લા એક અઠવાડિયાથી દીપડાએ બચાવેલા આતંકને કારણે ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે ભયનો માહોલ છે। દીપડાએ ઘરમાં ઘૂસીને વૃદ્ધ મહિલા સહિત અનેક લોકો પર હુમલાની ઘટનાઓ બની છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે વન વિભાગ દ્વારા પાંજરા મૂકવામાં આવ્યા હોવા છતાં દીપડા હજી નથી પકડાયા, જેને કારણે ખેડૂતો ખેતીકામ કરવા પણ ડરી રહ્યા છે। ખેડૂતો માનવ જીવનની સુરક્ષા માટે સરકાર તથા વન વિભાગ પાસે તાત્કાલિક કડક પગલાં અને કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે। અમારે જાવલડી ગામ છે તેની વિસ્તારની જમીન છે, જાવલડી બદક। હવે અમારે ત્યાં મારા મમ્મીને દીપડાએ હુમલો કર્યો, ઘરમાં ઘૂસીને 20 ફૂટની આજુબાજુ ડેલો હતો, ત્યાં એ ઠેકી અને અંદર આવ્યો ઓસરી, અને ઓસરી પછી ઘર તેમાં આવી અને માથામાં દાઢ અને નોર મારી દીધા છે। તો 30-35 જેટલા ટાંકા આવ્યા, બહુ ગંભીર ઈજા કરી। વિનંતી છે કે દીપડાનું નિયંત્રણ કરે। વન વિભાગ ખરેખર દોડધામ કરે છે, પણ ટૂંકમાં જે કામ થવું જોઈએ એ હકીકતમાં નથી થતું।